હવે હસમુખભાઈ દરોડ. બપોરથી સાંભળી રહ્યા છો અને સહન કરી રહ્યા છો એનો આભાર. સુરેન ઠાકર મેહુલ, એમનો ને મારો સંબંધ એકલવ્ય અને ગુરુ દ્રોણ જેવો. એમની સાધના, એના પ્રયાસમાં એમને અનુસરીને હું આ સ્થળ, આ મુકામ સુધી પહોંચ્યો છું. એનો મને ગર્વ છે કે દર્દીલા દિલના રુદન વિશે મારે કાંઈ નથી કહેવું. હંમેશ દિલ મહી ગુંજતા ગુંજન વિશે મારે કાંઈ નથી કહેવું કે આ સાંભળીને તમારા અસરો સરી જ જવાના છે દોસ્તો. આ અંકુરને અગાઉથી એના સર્જન વિશે કાંઈ નથી કહેવું. તમારી આ યાદને હું દિલથી ભૂલાવી ના શક્યો ને દિલની દુનિયાને ફરીથી હું વસાવી ના શક્યો. ખબર તો હતી કે નથી ત્યાં કોઈ મંઝિલ મારી, પણ મારી એ રાહને હું પલટાવી ના શક્યો. સામે જ વેરાણું તું અશ્રુઓનું સમંદર, કે લાચાર હતો કે મારી જ પ્યાસને હું જ छिपाવી ના શક્યો. અને તમારી આ યાદે તો કેટલા કર્યા છે બેહાલ અમને કે ખુદ મારા જ પ્રતિબિંબને હું જ પીછાડી ના શક્યો, કે ખુદ મારા જ પ્રતિબિંબને હું જ પીછાડી ના શક્યો. અરે આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં, પણ બે બુંદ તમારા પ્રેમના હું સમાવી ના શક્યો કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મેં તમને અંકુર. દિલમાં તો શું, બે ક્ષણા નયનમાં પણ રોકાવી ના શક્યો. એક આ હતી 30 વર્ષ પહેલાની કલમ. આ બધું જ વાતાવરણ દીપ્તિબેને ઊભું કરી અને વળી પાછી એને નવપલ્લવિત કરી અને આજની તાજી બરફી, વરખ લગાડેલી બરફી જેવી એક નવી રચના આ વડીલોના ચરણોમાં, કદમોમાં હું પેશ કરું છું. ભાઈ, વસ્ત્રો સબ્જેક્ટ લીધો છે. મુકદ્દરના 9 ગ્રહની લપેટમાં લપેટાય છે વસ્ત્રો. મુકદ્દરના, બહુ ગોર કરજો શબ્દોને, નિર્જીવ વસ્તુને સજીવતા આપવાની મેં કોશિશ કરી છે. મુકદ્દરના 9 ગ્રહની લપેટમાં લપેટાય છે વસ્ત્રો, કોઈ ભીની છાંયે અને કોઈ ધોમ થકતા તાપે શેકાય છે વસ્ત્રો. શોક અને આનંદ તો એમને પણ સ્પર્શે છે ભાઈ. શોક અને આનંદ તો એમને પણ સ્પર્શે છે ભાઈ. કોક શ્વેત રંગે ને કોક રંગ રંગીન રંગોમાં રંગાય છે વસ્ત્રો. અમીરી અને ગરીબી તો ફક્ત માણસો સુધી સીમિત નથી. અમીરી અને ગરીબી એ ફક્ત માણસો સુધી સીમિત નથી. જરકસી જામા અને થીગડા રૂપી પલટાય છે વસ્ત્રો. વ્યાકરણનું કેટલું ગતકડું હોય છે. કૂતરાની વહુ કૂતરી ખરું, બકરાની વહુ બકરી ખરું, પણ બરફની વહુ બરફી ખરું નથી. દૂધની વહુ દૂધી ખરું નથી. દાદાનો એક વાત કરીએ કે દાદાની ભાતીગળ પાઘડી, દાદાની ભાતીગળ પાઘડી અને દાદીનો છે જરી ભરેલો ગાગરો. અરે નર માટે નારી અને નારી માટે નર બની જાય છે વસ્ત્રો. નર માટે નારી અને નારી માટે નર બની જાય છે વસ્ત્રો. તદ્દન ખરું છે કે માણસ એકલો આવ્યો છે, બહુ તદ્દન ખરું છે કે માણસ એકલો આવ્યો છે, પણ કફન બનીને તો છેવટે અંતે જાય છે વસ્ત્રો. કફન બનીને છેવટે અંતે સાથે જાય છે વસ્ત્રો. ગોર કરજો, દાદ આપજો, મતલા છે લાશનો. દુર્યોધનો તો આજે પણ દ્રૌપદીના ચીરહરણ કરે છે ભાઈ. દુર્યોધનો તો આજે પણ દ્રૌપદીના ચીરહરણ કરે છે, પણ અંકુર અંતે પણ થીગડું બનીને વસ્ત્રોના શિયળ ઢાકે છે વસ્ત્રો. વસ્ત્રોના શિયળ ઢાકે છે વસ્ત્રો. તકદીર માત્ર મેં બે સહારાઓની પલટતી જોઈ છે ને તેમના દર્દની સીમાઓને બસ મેં વધતી જોઈ છે. તકદીર માત્ર મેં બે સહારાઓની પલટતી જોઈ છે ને તેમના દર્દની સીમાઓને બસ મેં વધતી જોઈ છે. સૂર્યમાં એ તાકાત હોય છે કે આખું મહાસાગર પી જાય છે. સપ્તરથી વાનમાં બિરાજતો રક્ત સમા લાલ કિરણો આ પૃથ્વી પર વેરતો, ખુદ પ્રણેતા ખુદ પૃથ્વીનો પિતા આજ અકાળે વૃદ્ધ થયો, થાક્યો પાક્યો રિટાયર્ડ થયો. આગ ભભૂકતી આંખો એની અશ્રુ ધારામાં વહી ગઈ.
છતાંય હજી કોઈ માનવી જોઈ શકતું નથી તે તેજ સૂર્યનું, કારણ કે નઠારે નિર્દોષ લુચ્ચી હરામી પાખંડી આ માનવીઓની આંખોના ખૂણામાં હજી એ ક્યાંક પાણી આવી જવાનો ભય છે. ન સૂકવી શકશે સૂર્ય હવે મારા રડતા અશ્રુઓને, કારણ કે તેની આંખોને મારા હાલ પર મેં રડતી જોઈ છે. અને મોહમ્મદ ગઝનીએ સોમનાથના મંદિર પર આક્રમણ કર્યું કે રહેવા દે, હવે તું શું બચાવીશ મને ખુદા, તે ખુદ તારી જ મૂર્તિઓને તો મેં જ લૂંટાતા જોઈ છે. એ તો ભાગ્ય હતું એ ફૂલનું કે પૂરું ખીલીને પછી મુરઝાયું, બાકી તો કેટલી હથ ખીલેલ કળીઓને મેં આમ જ કરતી જોઈ છે. પછી કેમનો દોષ મુજ પ્રિયની વફાને અંકુર, તે કિનારા સુધી આવેલ ઘણી નાવોને મેં આમ જ ડૂબતી જોઈ છે, આમ જ ડૂબતી જોઈ છે.